તથાગત ગૌતમ અને ડોક્ટર બાબા સાહેબના વિચારો ઉપર ચાલીને જ્યારે આયુષ્યમાન દિલીપભાઈએ પોતાના વિવાહ મંડળમાં પરિપાઠમાં મને આમંત્રણ આપેલું છે તો ચંદ્રપાલ ભટ્ટ કરુણામૂર્તિ બુદ્ધિયાન મોટા કહેવાય સૌપ્રથમ તો ચાવડા પરિવારનો આભાર માનું છું અને અહીં બહુ પરંપરા અનુસાર આરત મંગળો વાંચવાના હોય છે જેવું આપની સમક્ષ વાંચી સંભળાવું કારણ કે જગતમાં મંગલ કોને કહેવાય? અન્ય ધર્મોમાં 4 મંગલ છે, જ્યારે બૌદ્ધ ધર્મમાં તથાગત ગૌતમ બુદ્ધ પોતાના વિચારોમાં આપણને આદર્શ મંગલોની વાત કહે છે. તો એ મંગલ બાબતની ચર્ચા હું બૌદ્ધ મંગલના સૂત્ર સંગ્રહ જેમાં લખેલી છે આપની સમક્ષ વાંચી સંભળાવું છું. આપ સૌ શાંતિથી સાંભળો. જેને મહામંગલ સૂત્ર કહેવામાં આવે છે. એવું મેં સાંભળ્યું છે કે એક સમયે તથાગત ગૌતમ બુદ્ધ શ્રાવસ્તી નગરીના જેતવનમાં અનાથપિંડક દ્વારા બનાવેલા સંઘારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય ક્રાંતિવાળો દેવપુરુષ સમગ્ર જેતવનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો જ્યાં ભગવાન બુદ્ધ હતા ત્યાં તેમની પાસે આવ્યો. પાસે આવી નમસ્કાર કરીને એક બાજુ ઊભો રહ્યો. એક બાજુ ઊભા રહેલા તે દેવપુરુષે તથાગત ગૌતમ બુદ્ધને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે, તો એ તથાગત ગૌતમ બુદ્ધ એમાં ઉત્તમ મંગલ કયું તે કહો. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે મંગલ એટલે શું? તો એમણે કહ્યું કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું આ ઉત્તમ. મંગલ કોને કહેવાય? કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુદ્ધજનોની સંગત કરવી અને પૂજ્યજનોની પૂજા કરવી આ ઉત્તમ મંગલ છે. અહીં પૂજાનો મતલબ ગુણોને ગ્રહણ કરવા છે. મહાન પુરુષોએ બતાવેલા માર્ગ પર ચાલવાનું જે વાત છે એને પૂજાના અર્થમાં અહીં વાત કરી છે. પછી આગળ કહે છે કે અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે મંગલ કોને કહેવાય? તો કહે છે કે અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવવી અને સમુચિત વાણી રાખવી આ ઉત્તમ મંગલ છે. જે વાત ડોક્ટર બાબા સાહેબે આપણને એક શબ્દમાં કહી દીધી કે તમે શિક્ષિત બનો, જેમાં કહેવાય અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું, વિનયમાં સુંદર તાલીમ મેળવવી અને સમુચિત વાણી રાખવી આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે મંગલ કોને કહેવાય? તો કે માતા પિતાની સેવા કરવી, સ્ત્રી બાળકોની સંભાળ રાખવી, અસ્તવ્યસ્ત કામો ન કરવા આ ઉત્તમ મંગલ છે. જેણે આપણે અથાગ કષ્ટો વેઠી અને મોટા કરેલા છે, માતા પિતાની સેવા કરવી આ ઉત્તમ મંગલ છે. અને બૌદ્ધ ધર્મ પરંપરા અનુસાર બૌદ્ધ ધર્મમાં 2 નહીં પરંતુ 4 માતા પિતા જેની સાથે આપણા લગ્ન થાય છે એ આપણા સાસુ સસરાને પણ માતા પિતા સમાન ગણી એમનો આદર સત્કારની સેવા કરવી જોઈએ. તેમજ સ્ત્રી બાળકોની સંભાળ રાખવી આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી અને વર્જિત આજીવિકા ન કમાવી આ ઉત્તમ મંગલ છે. ધર્મનું કામ કરતા હોય જે લોકો અને તમને યોગ્ય લાગે તો દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી. બની શકે આપનો સમય સારો હોય અને કોઈ સગાવાળા જો ક્યારેક મુશ્કેલીમાં હોય તો બુદ્ધિ પૈસા જે આપણી આવડત હોય એ પ્રમાણે એમને સહાય કરવી જોઈએ. અને વર્જિત આજીવિકા એટલે કે આપણે એવી કોઈ પણ આજીવિકા ન કમાવી જોઈએ જેનાથી વ્યક્તિગત પોતાને, પોતાના કુટુંબ પરિવાર અને સમગ્ર માનવ જગતને નુકસાન થાય. આને ઉત્તમ મંગલ કહેવાય. પછી આગળ કહે છે તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધર્મ કાર્યોમાં પ્રમાદ રહિત રહેવું આ ઉત્તમ મંગલ છે. તો અહીં આપણને સવાલ થશે કે પાપ અને પુણ્ય એટલે શું? તો જે કર્મ થકી બીજાના દિલને ઠેસ પહોંચે,
કોઈને નુકસાન થાય અથવા તો કોઈનું દિલ દુભાય, આ કર્મને પાપ કર્મ કહેવાય. જ્યારે જે કર્મ થકી કોઈ વ્યક્તિના ચહેરામાં મુસ્કાન આવે, એના જીવનમાં કોઈ સારું થાય, આવા સદકર્મો અને પુણ્ય કર્મ કહી શકાય. તો આને ઉત્તમ મંગળ કહેવાય. આદર ભાવ કેળવવો, નમ્રતા રાખવી, સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને વખતો વખતે સદધર્મ શ્રવણ કરવું, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે ક્ષમાશીલ, મૈત્રીપૂર્ણ વચન બોલવા, શ્રવણના દર્શન કરવા અને સમયાંતરે ધર્મ ચર્ચા કરવી, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે તપ ધ્યાન એટલે સાધના કરવા, બ્રહ્મચર્ય એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનું પાલન કરવું. તો અહીં બૌદ્ધ ધર્મ અનુસાર બ્રહ્મચર્ય એટલે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ ચાર આયામો છે. તો કે મૈત્રી એટલે શું? તો તથાગત ગૌતમ બુદ્ધના વિચાર પ્રમાણે જે લાગણી, જે મમતા, જે વહાલ, જે હિત, જે પ્રેમ આપણને આપણા પોતાના સંતાનો ઉપર હોય, એ જ લાગણી, એ જ મમતા, એ જ વહાલ, એ જ હિત જ્યારે આપણને તમામે તમામ માનવ જગત અને પ્રાણી જગત ઉપર ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહેવાય. પછી કહે કે કરુણા એટલે શું? કે અન્યને દુઃખી થતા જોઈ એને દુઃખમાંથી બહાર કાઢવાની જે ભાવના છે એના માટે પોતાનું જીવન સમર્પણ કરે છે. તો આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે મહામાનવ, બોધિસત્વ, સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ મહાન કરુણાવાન પુરુષ હતા. એમણે પોતાની ધર્મપત્ની માતા રમાબાઈ, જેમણે ખૂબ જ નાની ઉંમરે દૈહિક સ્વરૂપે આ જગત છોડીને ચાલ્યા ગયા, પરંતુ એમણે પોતાના 4 વહાલ સંતાનો આપણા માટે કુરબાન કર્યા. તેને કરુણા કહેવાય. મુદિતા અને ઉપેક્ષા કે સુખ અને દુઃખ, જીવન છે ક્યારેક સુખ પણ હોય અને ક્યારેક દુઃખ પણ હોય. સુખ અને દુઃખ બંને પરિસ્થિતિમાં જેનું મન વિચલિત થતું નથી અને અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી, આ ચાર આયામોનું જે જીવનમાં આચરણ કરે છે તો એને બ્રહ્મચર્યનું પાલન કર્યું એમ કહી શકાય. આર્ય સત્યનું દર્શન કરવું અને નિર્વાણનો સાક્ષાત કરવો, આ ઉત્તમ મંગળ છે. પછી આગળ કહે છે કે લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું ચિત્ત અસ્થિર થતું નથી પણ સુખરહિત, નિર્મળ અને સુખરૂપ રહે છે, આ તેમનું ઉત્તમ મંગળ છે. અને આ રીતના આદર્શ મંગળો તથાગત ગૌતમ બુદ્ધે આપણને કહેલા છે. અને આ આદર્શ મંગળો અહીં પરિપાઠ જેના માટે થઈ રહ્યો છે અથવા તો જે પરિપાઠમાં આપણે બેઠેલા છે એ માત્ર આયુષ્યમાન દિલીપભાઈ માટે જ નથી, પરંતુ જે લોકો આ આદર્શ મંગળ સાંભળેલા હશે, વાંચેલા હશે અને પોતાના જીવનમાં આચરણમાં મૂકશે તો એ દરેકે દરેકના જીવનનું કલ્યાણ થશે. તો બૌદ્ધ ધર્મ એ કલ્યાણકારી ધર્મ છે. અને ડોક્ટર બાબા સાહેબ તમામે તમામ ધર્મોનો અભ્યાસ કર્યા પછી એમણે એવું લાગ્યું કે માનવ જગત માટે, માનવ વિકાસ માટે જો સૌથી કોઈ ઉત્તમ ધર્મ હોય તો એ બૌદ્ધ ધર્મ છે. અને બૌદ્ધ ધર્મ થકી આપણો વિકાસ થશે, આપણને માનવીય સન્માન મળશે. માટે અહીં આયુષ્યમાન દિલીપભાઈ અને ચાવડા પરિવારે જે બૌદ્ધ પરંપરા અનુસાર મંગલ પરિણયના આગલા દિવસે પરિપાઠનું આયોજન કરેલું છે અને મને આમંત્રણ આપેલું છે. તો હું ફરી એકવાર ચંદ્રપાલ બૌદ્ધ, કરુણામૂર્તિ બુદ્ધિયાર મોટા કેવાડિયા મને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એટલે ચાવડા પરિવારનો આભાર માની આપ સૌને મૈત્રીપૂર્ણ હૃદય વંદન કરી મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધ ડોક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં વંદનની સાથે સાથે હવે થોડીક વાર આપ બેસજો. હું આપને આ પુષ્પ આપું છું. બધાએ જ્યારે હું સાધુ સાધુ બોલું ત્યારે તમે આયુષ્યમાન દિલીપભાઈ ઉપર પુષ્પો વર્ષા કરશો. તમે બધાને પુષ્પ આપી દો હાથમાં થોડા થોડા. જ્યારે હું સાધુ 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 બોલો ને એ વખતે તમારે 3 વખત આપણે આયુષ્યમાન દિલીપભાઈ ઉપર પુષ્પ આપણને બધાએ પોતાના હાથમાં પુષ્પ લઈ. જ્યારે હું સાધુ 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 બોલું ત્યારે આપ સૌ આયુષ્યમાન દિલીપભાઈ ઉપર
પુષ્પો વર્ષા કરશો. તમારું દાંપત્ય જીવન, તમારું જીવન ખૂબ જ સુખમય નીવડે. તમે તમારા કુટુંબ પરિવારને ખૂબ જ સન્માન આપો એ જ આશા સાથે અહીં હું હવે એક મંગળ ગાથા કહું છું. એ વખતે તમે જ્યારે હું સાધુ 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 બોલું ત્યારે આયુષ્યમાં દિલીપ બરોબર ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ ભૂતાનુભાવેન સદા સુખી ભવન્તુ તે. ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ ધર્માનુભાવેન સદા સુખી ભવન્તુ તે. ભવતુ સબ મંગલમ રખંતુ સબ દેવતા સબ સંગાનુભાવેન સદા સુખી ભવન્તુ તે. સાધુ સાધુ સાધુ. તમારું મંગળ હો.